બધા ગણિતની પાઠ્યપુસ્તક, પેન્સિલ, પેન, રબર બધું લઈને બેસે. આપણે આજે ગણિતમાં ચેપ્ટર 9 જે ખોખા અને રેખાચિત્ર કરાવતા હતા એમાં એક કોયડો બાકી હતો. એ કોયડો આપણે પહેલા ઉકેલી લઈએ, પછી આપણે 10મું ચેપ્ટર કરાવીએ, 10મો અને 100મો ભાગ. પરંતુ પહેલા આપણે આ કોયડો ઉકેલવાનો છે. અહીં આપણને એક મોડેલ બતાવ્યું છે. આ મોડેલમાં કુલ કેટલા સમઘન છે તે આપણે જોવાનું છે. તો આપણે અહીં સમઘનની ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ આ જે મોડેલ છે એ મોડેલમાં 5 હરોળ છે, 5 આડી અને 5 ઊભી. તો આપણે જોવાનું છે કે પહેલી હરોળમાં કેટલા આડા સમઘન છે અને ઊભા સમઘન કેટલા છે, બીજીમાં કેટલા છે. એવી રીતે આપણે ટોટલ સમઘનની ગણતરી કરવાની છે. તો અહીં આપણે પહેલી હરોળ લઈએ છીએ. પહેલી હરોળ છે એમાં ઊભા 5 છે અને આડા છે 9. અહીં આપણે જે કોયડો કરાવીએ છીએ એમાં પહેલી હરોળમાં ઊભા 5 અને આડા છે 9. તો આપણે અહીં શું કરશું? 5 ગુણ્યા 9. તો કેટલા થાય? 5 9 45. તો આ છે 45 એ પહેલી હરોળમાં છે. પહેલી હરોળમાં કુલ સમઘન 45 છે. તમારે પણ જોડે જોડે આ બુકમાં લખતું રહેવાનું. હવે આપણે વાત કરીએ બીજી હરોળની. આપણે અહીંયા જોઈએ કે આ બીજી હરોળ છે. તો આ બીજી હરોળમાં કેટલા છે જોઈએ. બીજી હરોળમાં ઊભા ગણીએ તો કેટલા છે? 1 2 3 ને 4. હવે આડા જોઈએ 1 2 3 4 5 6 ને 7. ઊભા 4 અને આડા છે 7. તો હવે આપણે વાત કરીએ બીજી હરોળની. એવી રીતે આપણે લખી શકીએ તો કે હા, તો કે 7 ચોક 28. તો બીજી હરોળમાં કેટલા થાય? 28. આપણે જે એક મોડેલ આપ્યું છે એના આપણે ટોટલ કરવાના છે. તો આ આપણે એમાં કુલ ટોટલ 5 લાઈન નાખેલી છે. તો આપણે આ પહેલી લાઈનનું કર્યું, હવે બીજી લાઈનનું કર્યું, એમ આપણે આગળની 3 લાઈનનું પણ કરીએ. હવે આપણે જોવાની છે ત્રીજી હરોળ છે. તો એમાં ઊભા 3 છે અને આડા 5 છે. ત્રીજી હરોળમાં ઊભા સમઘન કેટલા છે? તો કે 3 અને આડા કેટલા છે? તો કે 5. તો આપણે આમ લખી શકીએ કે 3 ગુણ્યા 5 તો 15. તો ટોટલ સમઘન ત્રીજી હરોળમાં કેટલા છે? 15. હવે આપણે વાત કરવાની છે ચોથી હરોળની. ચોથી હરોળમાં ટોટલ કેટલા સમઘન છે એ જોવું પડે ને. આપણે કુલ સમઘન પૂછ્યા તો આપણે 5 હરોળના ટોટલ આડા અને ઊભા સમઘનની ગણતરી કરી અને પછી કહેવાનું છે. તો ચોથી હરોળ છે એમાં ઊભા 2 છે અને આડા 3 છે. ઊભા કેટલા છે? તો કે 2. આપણે આમ લખી શકીએ 2 ગુણ્યા 3 તો 6. ચોથી હરોળમાં કુલ કેટલા સમઘન છે? 6. ચોથી હરોળમાં કુલ સમઘન 6 છે. હવે આપણે છેલ્લી એક છે એમાં એક જ સમઘન છે
આડો એક છે, ઊભો એક છે. તો આપણે એવું લખી શકીએ કે પાંચમી હરોળમાં કેટલા છે? 1. ઊભો કેટલો છે? 1. અને આડો કેટલો છે? 1. તો આપણે 1 આવે જવાબ. હવે આ પાંચેય હરોળમાં આપણે ગણતરી કરી કે કયા હરોળમાં કેટલા સમઘન છે, પણ આપણને એવું પૂછ્યું છે કે એમાં આ આખું મોડેલ છે એમાં કુલ કેટલા સમઘન છે. તો હવે આપણે શું કરવાનું થશે? આ પાંચેય હરોળનો જે આપણે કુલ કર્યા છે એ કુલનો સરવાળો કરવાનો થશે. તો અહીં આપણે કરીએ સરવાળો. તો 45 વત્તા 28 વત્તા 15 વત્તા 6 વત્તા 1. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી એમ કુલ 5 હરોળના સમઘન છે. આપણે તો કુલ પૂછ્યું છે એટલે આ પાંચેય હરોળના સમઘનનો સરવાળો કરીશું આપણે. તમે પણ ટોટલ કરો કેટલા થાય છે? ઓકે 95. ટોટલ કેટલા થાય છે? 95. મેં આ રીતે સરવાળો કર્યો, તમને આ રીતે ના સમજાય તો પહેલા ઊભી રીતે કરી દેવાનું, બરાબર? આ છે કુલ સમઘનની વાત. તો કે પાંચેય હરોળના મળી અને કુલ 95 સમઘન છે એ મોડેલમાં આવ્યા છે. અહીં જે મોડેલ છે એમાં કુલ સમઘન કેટલા છે? તો કે 95. હવે આપણે આ ચેપ્ટર અહીં પૂરું થયું. હવે આપણે 10મું ચેપ્ટર કરવાનું છે, 10મો અને 100મો ભાગ. અહીં તમને માહિતી લખાઈ ગઈ હશે. તો હવે હું તમને આ 10મો અને 100મા ભાગની માહિતી આપું. દસમો અને 100મો ભાગ છે એમાં આપણે એ ચેપ્ટરમાં આપણે વાત કરવામાં આવી છે લંબાઈની. તમે જોવ છો કે આપણે રોજબરોજના જીવનમાં પણ લંબાઈ એવો શબ્દ સાંભળતા હોઈએ છીએ. આપણે જઈએ છીએ કોઈ કાપડ લેવા તો ત્યાં લંબાઈ મીટરમાં કાપડ આપતા હોય છે. તો આપણે રોજિંદા જીવનમાં પણ લંબાઈ શબ્દ સાંભળીએ છીએ. લંબાઈ એટલે કે માપ. લંબાઈ આપણે શેના વડે માપીએ? તો કે માપપટ્ટી અથવા તો ફૂટપટ્ટી, જે સ્કેલ હોય છે ને આવી, તો આ સ્કેલ વડે, અને વધારે લંબાઈ હોય તો આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. તો લંબાઈ આપણે સમજીએ તો આપણે ઘણા એકમો જોયા હોય છે નાણાના, તો એવી રીતે લંબાઈના પણ એકમો આપણે જોઈએ. લંબાઈના એકમો અહીં જે બોર્ડ વર્ક કરાવું છું એ તમારે પણ જોડે જોડે લખતું રહેવાનું. તો કે લંબાઈના 4 એકમો છે. લંબાઈના કેટલા એકમો છે? 4. અહીં હું લખું છું. પહેલું કિલોમીટર, બીજું મીટર, ત્રીજું સેન્ટીમીટર અને ચોથો છે એ છે મિલીમીટર. અહીં લંબાઈના 4 એકમો વિશે આપણે લંબાઈના 4 એકમો છે. કિલોમીટર, મીટર, સેન્ટીમીટર અને મિલીમીટર. તો આપણે
આ એકમો વિશે માહિતી મેળવીએ. કિલોમીટર. કિલોમીટર એ લંબાઈનો સૌથી મોટો એકમ છે. કિલોમીટર છે અહીં લખું તો કે એ લંબાઈનો સૌથી મોટો એકમ. કિલોમીટર છે એ લંબાઈનો સૌથી મોટો એકમ છે. હવે આપણે વાત કરીએ મીટરની. તો કે મીટર છે એ લંબાઈનો મુખ્ય એટલે કે સૌથી મહત્વનો અને મુખ્ય એકમ મીટર છે. લંબાઈનો મુખ્ય એકમ કયો છે તો કે મીટર. આપણે છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો અંતર આપણે મીટરમાં માપીએ છીએ. હવે સૌથી નાનો એકમ લંબાઈનો કયો છે તો કે મિલીમીટર. મિલીમીટર છે એ સૌથી નાનો એકમ છે. લંબાઈનો સૌથી નાનો એકમ છે મિલીમીટર. જો મીટર લંબાઈના 4 એકમો છે. કિલોમીટર, મીટર, સેન્ટીમીટર અને મિલીમીટર. એમાં કિલોમીટર છે એ લંબાઈનો સૌથી મોટો એકમ છે. એવી રીતે મીટર એ લંબાઈનો મુખ્ય એકમ છે. અને મિલીમીટર એ લંબાઈનો સૌથી નાનો એકમ છે. આ આપણે લંબાઈના એકમો વિશે સમજૂતી મેળવી. એવી જ રીતે નાણાંના પણ 2 એકમો છે. એક મોટો એકમ રૂપિયો અને નાનો એકમ છે એ પૈસા. હવે આપણે અહીં વાત મેળવીએ નાણાંના એકમો. તેની વાત છે તો કે નાણાંના એકમ. નાણાંના 2 એકમ છે. પહેલું છે એ રૂપિયો અને બીજું છે એ છે પૈસા. નાણાંના કેટલા 2 એકમ છે. પહેલો એકમ છે એ રૂપિયો છે, બીજો એકમ છે એ પૈસા છે. તો અહીં હું તમને વાત કરું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. આ નાણાંનો મોટો એકમ. આ નાનો એકમ. હવે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય તો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. કેટલા થાય 100 પૈસા. અને 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો આપણે નાણાંના 2 એકમો વિશે અભ્યાસ કર્યો. એક છે એનો એકમ રૂપિયો
અને બીજો એકમ છે પૈસા. રૂપિયો છે એ નાણાંનો મોટો એકમ છે અને પૈસા છે એ નાણાંનો નાનો એકમ છે. એક રૂપિયો બરાબર કેટલા થાય? 100 પૈસા. અને 100 પૈસા બરાબર 1 રૂપિયો. એટલે કે 1 પૈસો એ રૂપિયાનો 100મો ભાગ કહેવાય. 1 રૂપિયાનો 100મો ભાગ એટલે 1 પૈસો. હવે આ આપણે થોડીક સમજૂતી મેળવી લીધી. ત્યારબાદ આપણે ચેપ્ટરમાં આગળ જોઈએ. અહીં આપણને પાઠ્યપુસ્તકમાં એવું કીધું છે, તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? એટલે તમે પેલી પેન્સિલ વાપરો છો એ સાવ નાની થઈ જાય, સાવ અવળી થઈ જાય તો ક્યારે એની લંબાઈ માપી છે? તો કે જોવાનું કે એ કેટલા સેન્ટીમીટર લાંબી છે. એ પેન્સિલની લંબાઈ માપવાની કે આ પેન્સિલ કેટલા સેન્ટીમીટર લાંબી છે. અહીં આપણને એક પેન્સિલ આકૃતિમાં દર્શાવેલ છે. તો કીધું છે કે આ પેન્સિલ કેટલી લાંબી છે? ખાલી જગ્યા સેમી, એટલે કે લંબાઈ સેન્ટીમીટરથી માપવાની છે. તો આપણે જોઈએ કે આ પેન્સિલને જ આપણે માપવાની છે. તો આ ફૂટપટ્ટી છે. ફૂટપટ્ટીની મદદથી આપણે માપીએ છીએ. તો જોઈએ કેટલી લાંબી છે. ઓકે, આ પેન્સિલ છે એ 4 સેન્ટીમીટર લાંબી છે. અહીં જે પેન્સિલ દર્શાવી છે ને એ પેન્સિલ કેટલી લાંબી છે? 4 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? તો કે 4 સેન્ટીમીટરને આપણે સેમી, ટૂંકમાં આમ લખી શકીએ સેમી. સેન્ટીમીટરને આપણે લખવું હોય તો સેમી દ્વારા લખી શકીએ છીએ. હવે આપણને કીધું છે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી તેની લંબાઈ માપો. તમારું અનુમાન કેટલું યોગ્ય છે? એટલે કે આ પેન્સિલની લંબાઈ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને માપવાની છે. આપણે માપી છે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને. તો કેટલા સેન્ટીમીટર થાય? 4 સેન્ટીમીટર. હવે આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો છે. એટલે કે પેલા સેન્ટીમીટર માટે જે આંકા હોય છે તે મિલીમીટરના એ સાવ નાના હોય છે, એટલે દેખાય નહીં. એટલે એણે પેલો બિલોરી કાચ રાખ્યો છે કે જેથી એ આંકા આપણે સ્પષ્ટ દેખાય. તમે લોકોએ જો આ ફૂટપટ્ટી છે તેમાં જે આ જે છે ને એ અહીંથી અહીં 1 સેન્ટીમીટર. આ જે નાના આંકા છે ને એ મિલીમીટર છે. એ કેટલા હોય વચ્ચે? 10 આંકા. 1 સેન્ટીમીટરની વચ્ચે 10 આંકા હોય એટલે કે 10 મિલીમીટર હોય. એ સાવ નાના હોય એટલે ના દેખાય. એટલા માટે અહીં મોટું કરવા માટે દૂરબીન અથવા તો બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે. હવે અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે. આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. 1 સેન્ટીમીટરના 10મા ભાગને મિલીમીટર કહે છે. એટલે શું કીધું કે 1 સેન્ટીમીટરના 0 થી 1 એટલે 1 સેન્ટીમીટર થયું તો એની વચ્ચે 10 આંકા હોય એટલે કે સેન્ટીમીટર મિલીમીટર છે એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. અહીં આપણે લખી શકીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. મિલીમીટરને આપણે મિલીમીટરને આપણે મીમી વડે દર્શાવી શકીએ. એટલે આપણને એમ કીધું છે કે 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે. આથી દરેક ભાગને સેન્ટીમીટરનો 10મો ભાગ કહેવામાં આવે છે. સેન્ટીમીટરના 10મા ભાગને મિલીમીટર કહે છે. સેન્ટીમીટરનો જે 10મો ભાગ છે, તમને લોકોને આ ફૂટપટ્ટી છે તો અહીં 1 થી 2 જે સેન્ટીમીટરનો માપ દર્શાવ્યો છે ને તો એની વચ્ચે કેટલા આંકા હશે? 10 આંકા. તો એ 10 આંકા છે એ શું કહેવાય? મિલીમીટર. એટલે કે
સેન્ટીમીટરનો 10મો ભાગ બરાબર 1 મિલીમીટર થાય છે. એવી જ રીતે 100 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય છે. એટલે કે 1 મીટર છે તો સેન્ટીમીટર 100 સેન્ટીમીટર છે એ મીટરનો એક ભાગ થાય છે. એવી જ રીતે આપણે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, એને આપણે કિમી, કિલોમીટરને આપણે કિમી એમ લખી શકીએ છીએ. જો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. એટલે કે 1 સેન્ટીમીટર મિલીમીટરનો એક ભાગ એ સેન્ટીમીટર થાય છે. બરાબર? એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય છે. હવે અરે આ પેન્સિલ 3 સેન્ટીમીટર અને 6 મીમી લાંબી છે. આ પેન્સિલ છે એ કીધું છે કે 3 સેન્ટીમીટર અને 6 મીમી લાંબી છે. જુઓ, હું 3 મીમી લાંબી છું. અહીં એક કીડી છે. કીડી એમ કહે છે કે જુઓ, હું 3 મીમી એટલે કે 3 મિલીમીટર લાંબી છું. પરંતુ હું વધારે લાંબી છું, 1 સેન્ટીમીટર 7.0 ભાગ અથવા તો 7 મીમી. આ કીડી છે એ તો 3 મિલીમીટર જ લાંબી છે, પરંતુ આ કીડી છે એ એવું કહે છે કે હું તો વધારે લાંબી છું. વધારે એટલે કે એ 7 મિલીમીટરની છે. તો આપણે એમ કહી શકીએ કે 1 સેન્ટીમીટરનો 7મો ભાગ એ કીડી લાંબી છે. એટલે એને આપણે લખી શકીએ છીએ 1 સેન્ટીમીટરનો, જો 1 સેન્ટીમીટરનો 10મો ભાગ હોય તો એને આપણે આ રીતે લખી શકીએ. પરંતુ આ તો સેન્ટીમીટરનો 7મો ભાગ છે, એટલે 7/10. શા માટે? કારણ કે 10 મિલી બરાબર 1 સેન્ટીમીટર થાય. એટલે હવે આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું. તેને 0 કે 1 સેન્ટીમીટર વચાય છે. હવે શું કીધું કે સેન્ટીમીટરનો જે 10મો ભાગ છે એટલે કે 1/10, તો એને આપણે શું લખી શકીએ? 0.1 એટલે કે 0.1 આપણે લખી શકીએ. આવું હોય ને 1/10, તો આને આપણે 0.1 સેન્ટીમીટર વાંચી શકીએ. કારણ કે આ શૂન્ય છે એ શૂન્ય છે તો એને દૂર કરવા માટે આપણે એકમના અંક પછી દશાંશ ચિહ્ન મૂકવું પડે છે. એકમના અંક પછી દશાંશ ચિહ્ન મૂકવું પડે છે. હવે જો તમને આવું આપ્યું હોય ને કે 1/100, તો અહીં કેટલા 2 શૂન્ય છે, એ 2 શૂન્યને દૂર કરવા શું કરવું પડે? 2 અંક પછી શૂન્ય મૂકવું પડે. એટલે પેલો 1, પછી શૂન્ય, પછી દશાંશ ચિહ્ન અને પછી પાછો શૂન્ય. એટલે કે 0.01 આવી રીતે વાંચી શકાય. તો કે હા. હવે આપણે જોઈએ આ પેન્સિલની લંબાઈ કેટલી છે. ખાલી જગ્યા મીમી. સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી છે? અહીં આપણને સાવ નાનો પેન્સિલનો ટુકડો આપ્યો છે અને પૂછ્યું કે આ પેન્સિલની લંબાઈ કેટલી છે, એટલે કે મિલીમીટરમાં માપવાની છે. તો આપણે લોકો જોઈ રહ્યા છે કે 1ની ને 2ની વચ્ચે છે, તો એ કેટલા આંકા છે? 4, 5 ને 6. 6 આંકા સુધીની છે લાંબી. એટલે કે એ પેન્સિલ કેટલી લાંબી છે? 6 મિલીમીટર. એ પેન્સિલ કેટલી લાંબી છે? તો કે 6 મિલીમીટર. પેન્સિલ કેટલી લાંબી છે? 6 મિલીમીટર. 6 મિલીમીટર છે તો 1 મિલીમીટર છે એટલે આપણે એને આમ લખી શકીએ કે 6/10
10 આવું આપણે લખી શકીએ છીએ 6/10 કારણ કે સેન્ટીમીટરનો કેટલામો ભાગ છે છઠ્ઠો ભાગ છે તો આ છેદમાંથી આપણે 10 ને દૂર કરવા હોય તો આપણે આવું લખી શકીએ કે 10 છે એટલે એક શૂન્ય છે એટલે એક શૂન્યને દૂર કરવા આપણે શું કરીએ છીએ તો કે એકમના એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકીએ છીએ એટલે આપણે આમ લખી શકીએ કે 0.6 સેન્ટીમીટર આવી રીતે આપણે અહીં લખી શકીએ છીએ કે 0.6 સેન્ટીમીટર એ પેન્સિલ 6 મિલીમીટર લાંબી છે એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ અને દશાંશમાં દર્શાવવું હોય તો 0.6 સેન્ટીમીટર પણ લખી શકાય છે હવે આપણે જોઈએ એક મહાવરો આપ્યો છે તમે દેડકા જોયા છે ક્યાં તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે શું તે તમામ દેડકાની લંબાઈ સરખી છે અહીં બે રસપ્રદ ઉદાહરણ આપેલા છે એટલે કે અહીં દેડકાઓની લંબાઈ આપણને આપી છે કે દેડકા કેટલા લાંબા છે તો એ આપણે મહાવરા આગલા પીરિયડમાં જોઈશું આજે જેટલું લખાયું છે એ બધું યુનિટ ટેસ્ટમાં વર્કશીટમાં પૂછાઈ શકે એટલે બધાએ અહીં જે લખાવું એ નોટબુકમાં નોંધ કરવી હવે આગળ ચેપ્ટર આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીએ